નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસે આ મહત્વનો નિર્ણય લીધો છે। આ નિમણૂકને પગલે કોંગ્રેસ કાર્યકરોએ તેમની ઓફિસ બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। લાંબા સમયથી નવસારી કોંગ્રેસ સંગઠનમાં આંતરિક જૂથવાદ અને કાર્યકરોની નિષ્ક્રિયતા જોવા મળી રહી હતી। ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી, જે સંગઠનની નબળાઈ દર્શાવે છે। લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં સંગઠન નિષ્ફળ રહ્યું હતું। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વએ સંગઠનના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન કાર્યકરો અને બુદ્ધિજીવી વર્ગ પાસેથી નવા શહેર પ્રમુખ માટે સેન્સ લીધો હતો, જેમાં સર્વસંમતિથી દીપક બારોટનું નામ આગળ આવ્યું હતું। દીપક બારોટ અગાઉ પણ શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે। તેમના અનુભવ અને કાર્યકરો સાથેના જોડાણને કારણે પ્રદેશ સંગઠને તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે। હાલમાં નવસારી મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી અનેક જનતાના પ્રશ્નો વણ ઉકેલ્યા છે। દીપક બારોટની નિમણૂકથી કોંગ્રેસ ફરી આક્રમક ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે। દીપક બારોટ સામે મુખ્ય પડકારોમાં યુવા કાર્યકરોને પાર્ટીમાં જોડવા અને મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં મહિલા ઉમેદવારો શોધવાનો સમાવેશ થાય છે। છેલ્લા ઘણા વર્ષોથી યુવા વર્ગે કોંગ્રેસની સત્તા જોઈ ન હોવાથી પાર્ટીમાં યુવા કાર્યકરોની અછત છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને બીજી વખત શહેર પ્રમુખ બનાવી અને મારા પર જે શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો છે તેને આગામી ચૂંટણીઓમાં હું ચરિતાર્થ કરવાની 100% કોશિશ કરીશ। ભારતીય જનતા પાર્ટી તમામ તબક્કે ફ્લોપ છે। આ શહેરમાં લોકોને પીવાના પાણીની તકલીફ છે, રસ્તાની તકલીફ છે, ડ્રેનેજની તકલીફ છે, ગરીબોના મકાન દરેક શહેરોમાં તૂટી રહ્યા છે। ત્યારે આ એક હતું શાસનથી લોકો પણ ત્રાસ્યા છે, મોંઘવારીથી ત્રાસી ગયા છે, બેરોજગારીથી બી ત્રાસી ગયા છે। ત્યારે તમામ લોકોને એક મજબૂત ખભાની જરૂર હતી। તો એ આવા સમયે મને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એને હું પબ્લિકની વચ્ચે જઈ અને સિદ્ધ કરવાની કોશિશ કરીશ। પ્રજાના પ્રશ્નો માટે લડીશ, જેલમાં જવું પડે તો જેલમાં પણ જઈશ અને પ્રજાના પ્રશ્નોને મોહલ્લે મોહલ્લે વોર્ડે વોર્ડે જઈ અને ઉજાગર કરવાની કોશિશ કરીશ અને જે તે સ્તરે એની રજૂઆત કરી અને પ્રજાને ન્યાય મળે એ માટે સતત તન મન ધનથી મહેનત કરવાનો છું અને ભારતીય જનતા પાર્ટીને આગામી ઇલેક્શનમાં નવસારીમાંથી પદભ્રષ્ટ કરી અને કોંગ્રેસની સરકાર આવે તેવા તમામ પ્રયત્નો હું કરીશ। કાર્યકર્તાઓ તો બધે જ હોય, બધી પાર્ટીમાં હોય। અમારી પાસે જૂના બી બહુ કાર્યકરો છે અને નવા પણ છે, એની વચ્ચે જવાની જરૂર છે। એ ગત સમયમાં કોઈ થોડી ભૂલચૂક થઈ હશે જે તે પ્રમુખ કે જે તે હોદ્દેદારો દ્વારા, એ ભૂલને અમે સુધારી અને બધાને સાથે લઈ લોકોને મળીશું। જૂના કાર્યકરોની નારાજગી હશે કે નિષ્ક્રિય થયા હશે તેને ઘેરે જઈને મનાવશું ને નવું યુથ ઘણું બધું જોડાવા પર છે તે લોકોને જોડાઈ અને યુથ કોંગ્રેસ પણ મજબૂત બનાવશું, મહિલા કોંગ્રેસ પણ મજબૂત બનાવશું અને અમે એકદમ સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે લડવાના છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।